બનાસકાંઠા બેઠક પર પરબત પટેલના નામથી વિવાદ થયો છે ત્યારે ચૌધરી સમાજની ટિકિટ મળતા ઠાકોર સમાજ નારાજ। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ ગેરહાજર રહ્યા। આપને જણાવી દઈએ મહત્વપૂર્ણ સમાચાર। આજે ભાજપે જે 3 બેઠકો પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી તેમાં બનાસકાંઠા બેઠક પર પરબત પટેલના નામને લઈને વિવાદ થયો છે। ચૌધરી સમાજની ટિકિટ મળતા ઠાકોર સમાજ નારાજ। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ ગેરહાજર રહ્યા। ભાજપનો હવે આંતરિક વિવાદ પણ સામે આવશે કારણ કે ક્યાંક નારાજગી ચાલી રહી છે। હવે ભાજપ કઈ રીતે મનામણા કરે છે તે જોવાનું રહેશે। ચૂંટણી સમયે કેટલાય ઉમેદવારો પોતાને ટિકિટ વાંચુકો કહી શકાય જેને એ ટિકિટ વાંચુકોને ટિકિટ ન મળતા ત્યારે તેઓની નારાજગી હવે સામે આવી રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખની ગેરહાજરી તે નારાજગીનું જ પ્રમાણ છે। चौधरी समाज ने टिकट મળતા ઠાકોર સમાજ નારાજ ચાલી રહ્યો છે। જ્ઞાતિનું અહીં વધારે દમ છે તે જોતા અહીં ટિકિટ ફાળવણી કરવામાં આવે છે કારણ કે જ્ઞાતિગત સમીકરણ વધુ ભાર મૂકવો પડે તેમ છે। ભાજપે પોતાની આ સીટ બચાવવા માટે પોતાના દાવેદાર જે ઉમેદવાર છે તેને અહીંયા મૂકવામાં આવ્યા છે। તેમનું નામ પરબત પટેલ બનાસકાંઠાથી, પરંતુ અહીં તેમને પણ નારાજગીનો સામનો કરવો પડશે। ટિકિટની વહેંચણી સમયે નારાજગી અને મનામણાના દોર ચાલુ રહેતા હોય છે। તેવામાં વધુ એક સમાચાર જે સામે આવી રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ ગેરહાજર રહ્યા। બનાસકાંઠા બેઠક પર પરબત પટેલના નામને લઈને હવે વિવાદ સામે આવી રહ્યો છે। પરબત પટેલ એક જાણીતું નામ, નિર્વિવાદિત ચહેરો અને ભાજપની અંદર કુશળ કાર્યકર્તા તરીકે પોતે કાર્યનિષ્ઠ થયા છે અને આખરે તેમની ટિકિટ ફાળવવામાં આવતા હવે ત્યાં બનાસકાંઠાની અંદર નારાજગીનો સામનો તેમને કરવો પડે તેમ છે। તેમ છતાં જોવાનું એ રહે છે કે પરબત પટેલ પોતાની રીતે લોકસંપર્કમાં જઈને ભાજપને કઈ રીતે જીતાડે છે। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ અહીં ગેરહાજર રહેતા તેમની નારાજગી સામે આવી છે। ઉમેદવારોનું જે લિસ્ટ 3 નામોનું જાહેર કરવામાં આવ્યું તેમાં બનાસકાંઠાથી પરબત પટેલનું નામ પર મોહર મારી દેવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેશાજી, આપનું સ્વાગત ન્યૂઝ 18 ગુજરાતીમાં। ક્યાંક આપ નારાજ છો તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આપની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે કેશાજી। એટલે ક્યાં આગળ બેન ગેરહાજરી? જ્યારે આ ઉમેદવારો નામની જાહેરાત થઈ, પરબત પટેલના નામને લઈને વિવાદ થયો છે, ચૌધરી સમાજની ટિકિટ મળતા ક્યાંક નારાજગી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ના, બિલકુલ નારાજગી નથી। પાર્ટીએ જે કોઈ નિર્ણય કર્યો એને હું આવકારું છું અને સર સ્વીકારું છું। બાકી હું ગેરહાજર નથી, હું અત્યારે દિયોદર જ છું। બરાબર છે કેશાજી, આભાર આપે જે રીતે વાત કરી છે। સાથે આપને હું એ પણ પૂછવા માંગીશ, હવે પરબત પટેલને જીતાડવા માટે કઈ રીતે આપ સૌ કાર્ય કરશો? ભારતીય જનતા પાર્ટીએ આ વિષય બનાસકાંઠાની અંદર ભાજપનો ભવ્ય જીત થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે। બુથ લેવલ થી કરીને અમારું મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કરી દીધું છે, એટલે ભાજપની ભવ્ય જીત થશે એમાં કોઈ શંકાની સ્થાન નથી। કિશનજી, અહીંયા ક્યાંય જ્ઞાતિગત સમીકરણ જોવા નહીં મળે ને? ચૌધરી સમાજ ને ટિકિટ ફાળવતા ઠાકોર સમાજ નારાજ એવું કઈ છે? સમાજનો જે છે એ તો સામાજિક સમીકરણના આધારે પાર્ટીઓ નિર્ણય કરતી હોય છે અને બધા સમજતા હોય છે, એટલે જિલ્લા ભાજપ પ્રમુખ છો આપ બનાસકાંઠાની અંદર, આપે જોયું છે અત્યારે રાજકારણ અત્યારે જોવા મળ્યું છે, ગરમાયેલું જોવા મળે છે, ચૂંટણીનો સમય છે, ત્યારે શું માનો છો આપ? કઈ રીતની ત્યાં અત્યારે પરિસ્થિતિ છે? નારાજગી છે પક્ષમાં? પક્ષમાં કોઈ નારાજગી નથી। પક્ષમાં કોઈ જે પાર્ટીએ નિર્ણય લીધો એના કારણે પક્ષમાં કોઈ પ્રકારની કોઈ નારાજગી નથી। જી બિલકુલ। તો પરબત પટેલને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ અને સમર્થકો અત્યારે સાથે છે? સાથે રહેશે। આભાર આપનો તમામ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ। તો કેશાજી ચૌહાણ અમારી સાથે જોડાયા। તેઓનું સ્પષ્ટપણે માનવું છે
કે હાલ તેઓ અન્ય કામને લઈને ગેરહાજર રહ્યા છે, પરંતુ પરબત પટેલ સાથે જ છે. તમામ સમર્થકો પણ તેમની સાથે છે અને ભાજપને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવશે. પરબત પટેલના નામને લઈને હાલ તો કોઈ વિવાદ ન હોવાની વાત જિલ્લા પ્રમુખે જણાવી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કેશાજી ચૌહાણે સ્પષ્ટ કર્યું છે અને તેમણે કહ્યું છે, હું નારાજ નથી. પાર્ટીનો જે પણ આદેશ છે, પાર્ટીનો જે તે નિર્ણય છે તે શિરોમાન્ય છે. પાર્ટીએ જે પણ વિચાર્યું છે તે સમાજલક્ષી જ વિચાર્યું છે ને સમાજને સાથે લઈને ચાલ્યા છીએ અને ચાલતા રહીશું. આવનારા દિવસોમાં પરબત પટેલને ટિકિટ જ્યાં ફાળવવામાં આવી છે તેમને જીતાડવા માટે પણ તમામ કાર્યકર્તાઓ સાથે એક થઈને પ્રચાર કરીશું તેવું કહેવું છે કેશાજી ઠાકોર ચૌહાણનું.